નમસ્કાર દોસ્તો, હું ખુશ માકળ અને આજે તમે જોઈ શકો છો કે આજે હું અત્યારે આ રોરો ફેરીના સ્ટેશને ઊભો છું. આજે તારીખ થઈ છે 23 એપ્રિલ 2025. આજે અમારે રોરો ફેરી છે એમાં અમારે ફેરીની રાઈડ કરવાની છે અને ઘોઘા બંદર સુધી એટલે કે ભાવનગર જવાનું છે. તો ચાલો આજે હું તમને સફર કરાવું અહીંના પોર્ટની. ચાલો. જો મિત્રો, આ ફેરીનો રેસ્ટ રૂમ છે. ત્યાં ઘણા બધા લોકો આરામથી રેસ્ટ કરી શકે છે. આ એક એવી ફેરી છે જેમાં ગમે તે વ્હીકલ, કાર, બસ, ટ્રક ગમે તે અંદર જઈ શકે છે. એના માટે આપણે રિસ્ટ બેલ્ટ જે આપણને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તે બાંધવો જરૂરી છે. આ સીટમાં બાઇકના મુસાફરો પણ મુસાફરી કરી શકે છે. અને આમ જોવા જાવ તો આ ફેરીની સુવિધા આપણને ખબર છે, પણ લોકો હજી એને આટલું બધું યુઝ નથી કરતા. આની અંદર ઓપન ટિકિટ મળી જાય છે. સામે જે બ્લુ કલરની શિપ દેખાય છે તેમાં આપણે જવાનું છે અને આખી જ ગાડી તેની અંદર ચાલી જશે. આ રોડ ઉપરથી આપણે શિપ ઉપર જઈ રહ્યા છીએ. આગળ ચેકિંગ થશે. આ આપણી કાર બેઝમેન્ટમાં જઈ રહી છે અને તમને સામે દેખાતું હશે એક શ્રીધર ટ્રાવેલ્સની બસ પણ છે. તે આખી બસ પણ આ ફેરીની અંદર આવી જઈ શકે છે.
આ તે શિપનું કાર પાર્કિંગ છે, જેમાં આરામથી 15-20 કાર તો આવી જ જાય છે. આ શિપમાં ગમે તે પેસેન્જર હોય, પણ આપણને આપણા ઘરથી નાસ્તો, જમવાનું, લંચ, ડિનર કોઈ પણ વસ્તુ અંદર લઈ નથી જવા દેતા. આ શિપમાં ઘણી બધી કેટેગરી હોય છે. VIP પેસેન્જર્સ, બિઝનેસ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ વગેરે વગેરે. જો મિત્રો, આ શિપમાં ગમે એ વ્હીકલ અંદર આવી જાય છે. આ નીચે કાર જઈ રહી છે, સામેથી એક ખટારો આવી રહ્યો છે, લાઈફ બોટ પણ છે. તો તમે જોઈ શકો છો કે અમે ફેરીની અંદર આવી ચૂક્યા છીએ. એટલે ફેરી અત્યારે ઊભી છે, હમણાં થોડી વારમાં 4 વાગશે એટલે ઉપડશે. પણ તમે જોઈ શકો છો કે ફેરીની 3 જ સાઈડ દરિયો છે અને એક બાજુ ગામ છે. એટલે પાણી જે ઓછું છે ઇઝ નોટ ગુડ ફોર ધ એન્વાયરમેન્ટ. પાણી વધારે હોવું જોઈએ, દરિયો એને માપસર હોવો જોઈએ. ચાલુ થાય એટલે ખબર પડે કે આ શિપને કેટલું અંદર જઈ અને પછી ચાલુ કરે છે. આ બોટનો બીજો ભાગ છે, જ્યાંથી ગમે વ્હીકલ, કાર, બસ, ટ્રક બધું અંદર આવે છે. અને સામે સ્ટેર્સ છે, જ્યાંથી પેસેન્જર્સ ઉપર આવે છે. સામેથી એક ડમ્પર આવી રહ્યો છે. આ શિપનો ઉપરનો ડેક છે. ખૂબ જ આનંદદાયક વાતાવરણ છે. જો મિત્રો, અનહદ આનંદ આવી રહ્યો છે. ચારે બાજુ દરિયો જ દરિયો છે, ઉપર આથમતો સૂરજ છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. ખૂબ જ મજા આવે છે. જે લોકોએ આ ટ્રીપ નથી કરી એ લોકોએ આ ટ્રીપ કરવી જ જોઈએ. હું કહું છું એટલે ટ્રીપ કરવી જ જોઈએ. આવો હજી આપણે મજા માણી. અત્યારે અમે ઉપરના ડેક ઉપર, સૌથી ટોપ ઉપરના ડેક પર છીએ.
ચારે બાજુ આનંદ જ આનંદ છે. સામે એક કેફે સેન્ટર છે, ત્યાં ચા પાણી નાસ્તો ને એવું મળી જાય છે. અને પેલી બાજુ ગીતો વાગે છે. અને આજે હું અહીંયા મજા કરવા આવ્યો છું, એટલે મજા જ કરીશ અને નાચીશ પણ ખરા. શું તમને મારી સાથે આ ફેરી પર ફરવું ગમે છે? તો ચાલો અહીંના જે બીજા મુસાફરો, જે બીજા ટ્રાવેલર્સ હોય તેની સાથે વાતો કરી. તો તમને અહીંયા કેવું લાગે છે? ચોક્કસ એકવાર આ મુસાફરી કરવા જેવી છે. આ મુસાફરીનો લાભ તમે પણ ચોક્કસ લેજો. બીજું કાંઈ દર્શકોને કાંઈ કહેવા માગશો? બસ બાકી જો તમે કાર કે બધું લઈ જવા માંગતા હો તો આમાં જ તમારી કાર છે, બાઇક છે, બધું આમાં જ આવી જશે. તમારે કોઈ ટ્રાન્સપોર્ટમાં મોકલવાની જરૂર નહીં પડે. ઓકે, થેન્ક યુ. કેવું લાગે છે તમને અહીંયા? બહુ મજા આવે છે, એકદમ આનંદ આવે છે. અને આઈસ્ક્રીમ ખાવાનું ગરમી બહુ છે. એમાં ઓવરઓલ વર્લ્ડ ટ્રીપ આવવું જોઈએ લોકોએ. ચારે બાજુ દરિયો છે, પવન બી સરસ છે. પણ હજી અડધો કલાક જશે પછી ઓર મજા આવશે. પણ અત્યારે ખૂબ મજા આવે. બીજું કાંઈ દર્શકોને કાંઈ કહેવા માગશો? આવવું જોઈએ સુરતથી ભાવનગર. અને પછી ત્યાં આજુબાજુ જવું હોય તો ગાડીની સહિત આપણે આવી શકીએ, બાઇક સહિત આવી શકીએ. આ ટ્રીપ એકવાર તો કરવી જ જોઈએ. ઓકે, થેન્ક યુ સર. સમી સાંજનો નજારો. સાંજ પડી ચૂકી છે અને રાત થવા જઈ રહી છે. આખી શિપ કલરના લાઇટ્સથી ઝગમગી રહી છે. ત્યાં સામે ગરબા વાગી રહ્યા છે. જો મિત્રો, આ શિપ છે તે ભાવનગર એટલે ઘોઘા પોર્ટ પહોંચી ગઈ છે. આ રીતે અમારી ટ્રીપ સુખદ અને આનંદદાયક રહી છે. આવજો. થેન્ક યુ. જો તમે રોરો ફેરીની ટિકિટ બુક કરવા માગતા હો તો ગૂગલ પર જઈ સર્ચ કરો DGC કનેક્ટ બુકિંગ અને વેબસાઇટ પર જઈ તમારી ટિકિટ બુક કરો એટલે તમને આવી PDF જોવા મળશે.